આપણા ગામના અંદર જો મહાકાળી માતાનું મંદિર હોય અને ઘણા લોકો એક નારિયેળની માનતા રાખીને જો એમનું કામ થઈ જતું હોય તો આપણે ગામ છોડીને બીજી જગ્યાએ શું કરવા જતા હશું એવો વિચાર કોઈ દાડો આવ્યો ના આવ્યો. તો આજે એવો વિચાર ચમ ના આવ્યો અને આપણે ગામને છોડીને બીજી જગ્યાએ માનતા બાધા લેવા ગયા એ છતાંય આપણું કામ ના થયું. તો આપણે એનો વિચાર લાવીને આપણે એનું સોલ્યુશન લાવીએ આજે ખરા મનથી કે આપણે દેશ વિદેશમાં જ્યાં ભુવાજી બધું જ કર્યું એ છતાંય આપણે દુઃખીના દુઃખી છીએ. તો એનું શું કારણ છે આજે હું સરસ મજાનું એક કારણ કાઢ્યું છે. એ કારણ જો તમે ખરા મનથી હૃદયના અંદર ઉતારી દીધું તો હું તો કહું છું કે તમે બધું જ બંધ કરી દેશો, તમે તમારા ઘરના અંદર જ રહીને તમે સુખી થઈ જશો. એક ગામના બેન હોય છે, એ બેને ગામના અંદર જ મહાકાળી માતાનું એક જ નારિયેળ મોન્યું અને એમનું કામ થઈ ગયું. બરાબર. મારા જેવા એક ભાઈએ પાવાગઢના અંદર જઈને માતાજીના થાળી નારિયેળ અગરબત્તી બધું જ કર્યું. બરાબર. પહેલાં તો ઘણા રવિવાર જ્યો એટલે એ જગ્યા ઉપર જ્યાં પછી કોમ ના થયું, પછી બહુ ટાઈમ પછી મારું કોમ થયું. તો મને એકવાર વિચાર આવ્યો કે આ બેને ગામના અંદર જ માતાજીનું એક જ નારિયેળ મોન્યું અને કોમ થઈ ગયું. અને હું તો 2 વર્ષથી જ્યો, 2 વર્ષ જ્યાં પછી કોમ થઈ ગયું, પણ 2 વર્ષ જ્યો અને 2 વર્ષ જ્યાં પછી મારું કોમ થયું. તો એવો વિચાર આવે કે આવું ચમ થયું. પહેલા વસ્તુ તો એ જ કે ગામના અંદર જો મિત્રો હું તમને એક વસ્તુ કહું, આનું કારણ કહી દઉં. સરસ મજાનું એક કારણ છે એનું કે આપણા ઘરના અંદર જ જો મહાકાળી માતા પૂજાતા હોય ને અને જો એક મહાકાળી માતા ઉપર જો વિશ્વાસ ના આવતો હોય તો ગામના માતાજી ઉપર ના આવે. અને જો ગામના માતાજી ઉપર વિશ્વાસ ના આવે કોઈ વાત નહીં, એ જ મહાકાળી માતા પાવાગઢના અંદર છે. પાવાગઢના અંદર 2 વર્ષ ગયા, બરોબર, પછી કોમ થયું. તો આજે આ 2 વર્ષ ગયા અને પછી કોમ થયું ને એના પહેલાં જ કોમ થઈ જાય. પણ 2 વર્ષ જે તમને ધક્કો ખવડાવ્યો ને માતાજીએ, એ તમારી નિષ્ઠા પાકી કરવા માટે ખવડાવ્યો કે ભાઈ હું તારા ઘરના અંદર જ છું, તું મને ખરા મનથી ઘરના અંદર મોન, તું તારા વડીલનું મોન, તારા મા બાપનું મોન, તારા ઘરના અંદર કુવાસીની ઇજ્જત કર, ગાળો ના કાઢીશ, વ્યસન ના કરીશ, ભક્તિભાવવાળું જીવન રાખ. આવું તો ઘરના અંદરથી જો ચાલુ કર્યું હોત તો ઘરની દેવી તમને તારી દેત. પણ આ વિચાર હજી સુધી મને કે તમને કોઈને આવ્યો નહીં. એટલા માટે આપણે હજી સુધી ભુવાબાથી જ કર્યા, હજી સુધી દેશ વિદેશના મંદિરમાં જઈને માનતાઓ માની, બાધાઓ રાખી. મિત્રો એક વસ્તુ ખરા મનથી જાણી લેજો કે આપણા વડવાઓ પાસે રૂપિયા નહોતા છતાંય સુખી હતા. એનું એક જ કારણ હતું કે એમને શારીરિક સુખ હતું. એમને આપણા મોબાઈલના અંદર જો એક દિવસ બેલેન્સ પતી જાય ને તો આપણો જીવ અદ્ધર આવી જાય. ધાર્મિક બનો, જીન્સ ટી શર્ટ પહેરો, ચશ્મા પહેરો, સેન્ટ લગાવીને ફરો, બધું જ કરો, ઇંગ્લિશ મીડિયમમાં જાઓ, પણ આપણા જે સનાતન સંસ્કૃતિના જે આપણા ઘરના અંદર જે આપણા વડીલો કરતા આવ્યા છે, જે આપણા મા બાપ આપણને ખરેખર કહી રહ્યા છે કે બેટા ખોટું છે, આ જગ્યાએ ના જતા, આ માર્ગ ઉપર આવા વિઘ્ન આવશે, તો એનું જો સિન્સિયરલી તમે એનું ફોલો કરો ને તોય કોઈ સાનિધ્યમાં જવાની જરૂર નહીં, કોઈ ભુવાજીને બોલાવવાની જરૂર નહીં. હું તો કહું છું ખાલી 5 ચોપડીની પુણ્ય રાખશો અને કોઈ ગરીબનો આશીર્વાદ લેશો ને અને કોઈ કુવાસીના આશીર્વાદ લેશો ને તો તમારી પેઢી તરી જશે. એ વાત 100%ની છે. એનું કારણ એ જ છે, હું નહીં કહેતો, આ શાસ્ત્ર કહે છે, જેવી રીતે પાપનો ગળો ભરાય ને ભાઈ, એવી રીતે પુણ્યનો પણ ગળો ભરાય. તમે જો સારું જ કરશો ને તો તમારા અંગાત સારું જ થશે 100%. એટલે હવે વિચાર તમારે મારે બંનેને કરવાનું છે કે આપણે સાનિધ્યમાં જઈએ છે ના નહીં. તો પહેલાં હું ખરેખર 1 મહિનો, વધારે નહીં, 1 મહિનો મારા ઘરના અંદર મારા મા બાપની ઇજ્જત કરું, મારી મા દીકરીની, બહેનની, નાની છોકરીઓની, દીકરાઓની, તમામ લોકોની ઇજ્જત કરું, હારાની સંગત કરું, ખોટી વ્યસન બંધ કરી દઉં. 1 દિવસમાં નહીં થાય, 5 દિવસ, 10 દિવસ, જેટલો સમય લાગે, પણ ખરા મનથી ભક્તિભાવવાળું જીવન જીવું. ઘરના અંદર જો કોઈ સત્સંગ કરવું છે તો ઘરના અંદર મમ્મી પપ્પા જોડે કોઈ ધાર્મિક વાત કરું,
બેન બેસી હોય તો બેનને કહું કે યુટ્યુબના અંદર કોઈ ધાર્મિક ચેનલ લગાવો, આપણે બે સાંભળીએ કાંઈક મહારાજનું કોઈ પણ મહારાજનું પ્રવચન, કોઈ પણ સંતોનું પ્રવચન, એવું પ્રવચન સાંભળવું કે જે પ્રવચન આપણા હૃદયનું પરિવર્તન કરે. મોટિવેશન સ્પીચ સાંભળીને આપણો મગજનો વિકાસ નહીં થાય, આધ્યાત્મિક વિકાસ તો જવા જ દો. એ ખાલી થોડી વાર માટે એમ લાગશે કે ભાઈ રાજા તો રાજા કહેવાય અને રાણો રાણાની રીતે, એ તો થોડી વાર માટે જ સારું લાગે, પણ ખરેખરનું જે જીવન છે એ આધ્યાત્મિક છે. ઘરના અંદરથી મિત્રો હું ખરા મનથી કહું છું, 1 મહિનો શરૂઆત કરો. તમે તમારા ઘરના અંદરથી સારી વાતો કરો, હારાની સંગત કરો, સારું બોલો, સારું ખાઓ પીઓ, અને તમારા ઘરનું વાતાવરણ આખા ઘરના અંદર કોઈ કરે કે ના કરે, તમે જાતે જ શરૂઆત કરો. મમ્મી પપ્પાના અંગાત કોઈ ભગવાનની વાતો કરો. ખરેખર સાચા મનથી તમારી કુળની દેવીને રાજી કરો. દુનિયાના સાનિધ્યના અંદર નહીં ગયા તોય 1 મહિનાના અંદર તમે જોજો, તમને ખરેખર એવું લાગશે કે મારા જીવનના અંદર કાંઈ તો બદલાવ આવવા જ લાગ્યો છે. અને શક્તિનું એવું છે કે જે જગ્યાએ તમારી આસ્થા પાકી થઈ જાય એ જગ્યાએ શક્તિ એના હાથે ઉત્પન્ન થઈ જાય. ના વિશ્વાસ આવે તો ક્યારેક અનુભવ કરજો. લોકો ગામના અંદર હનુમાનજીના મંદિરે એક જ નારિયેળની માનતા માનીને પણ સુખી છે, અને ઘણા લોકો 5000 ભુવાજી પાસે જઈને પણ દુઃખી છે.